ગુરુ તો હોવા જ જોઈએ. ગુરુ વિના જીવનમાં રહેવાય પણ નહીં. ગુરુની બહુ જરૂર છે, એ નક્કી રાખજો. જો રામાયણ ખોલશો તો પેલા ગુરુની વાત, ભાગવત ખોલશો તો પેલા ગુરુની વાત, શિવ કથા ખોલશો તો પેલા ગુરુની વાત. ગુરુ સિવાય કોઈ શાસ્ત્ર શરૂ પણ નથી થતું. એટલે નુગરા રહેતા નહીં આ જીવનમાં. અત્યારે શું થઈ ગયું કે દીકરા દીકરી લગ્ન હોય ત્યારે ગુરુ યાદ આવે અને પછી ગુરુ ગોતવા નીકળે. પણ એ ગુરુ કેવા મળે? लोभी गुरु और लालची चेला दोनों का नरक में ठेलम ठेला. પછી ગુરુ લોભી મળે, ચેલો લાલચી હોય અને બે છેલ્લે નરકે જાય. એટલે ગુરુ તો ખરીદ લેજો. ગુરુ વિના તમે કાંઈ સફળ નહીં થાવ, અને કદાચ સફળ થશો ને તો એ બધા નહીં હોય. ગુરુ